અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જુનાગઢ ભેસાણ કોલેજના પ્રાધ્યાપક સચિન પીઠડિયા દ્વારા જે વિદ્યાર્થીઓને મેસેજ ઉપર અભદ્ર માગણીઓ કરી, અભદ્ર મેસેજો કરી અને એમની સાથે સાથે એમને પરીક્ષામાં નાપાસ કરી દેવા બાબતે જે વિષય આવ્યો છે, તપાસ કરતા પૂર્વમાં સચિન પીઠડિયા દ્વારા વધારે વિદ્યાર્થી બહેનોને પણ આવા ભીષ્મ વિડીયોની લિંકો મોકલેલ હોય, ગર્લ્સ રૂમની અંદર કોલેજની અંદર વારે પ્રવેશી ગયેલ હોય, આવી ઘટનાઓ વારે સામે આવી છે। ત્યારે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે કે જે પણ કેમ્પસની અંદર સચિન પીઠડિયા જેવા પ્રાધ્યાપકને ક્યારેય પણ સાખી ન શકાય, એટલે ગુજરાતના એક પણ કેમ્પસની અંદર આની બદલી નહીં પણ એને ફરજ મુક્ત કરવામાં આવે એવી વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે અને યોગ્ય તપાસ થાય, યોગ્ય તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। સાથે સાથે આ કેમ્પસની અંદર બહાર પૂરું કરી અને વિદ્યાર્થી બહેનો આવેલી હોય એટલે હજી બધી 18 વર્ષ પણ પૂરા નથી થયા એવા નાબાલિગ બહેનો છે, એટલે પોલીસ, કલેક્ટર સાહેબ અને બધા લોકો આ વિષયનું જ્ઞાન લે અને પોલીસ પોતે ફરિયાદી બને અને આવા નરાધમ સામે કાનૂનના પગલા લેવા જોઈએ, એ પગલા લે હું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે। સાથે સાથે કેમ્પસોની અંદર આવી બહેનો સાથે કોઈ ઘટનાઓ ન બને એના માટેની સુરક્ષાઓને લઈને પણ વિવિધ અભિયાનો, વિવિધ સેલો અને વિદ્યાર્થીઓને સુરક્ષાનો માહોલ પૂરો પાડવા માટે વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે। આવા પ્રકારની અમારી માંગણીઓ જો પૂરી કરવામાં નહીં આવે તો આગામી સમયની અંદર ભેસાણ તાલુકો અને ભેસાણ બંધનું વિદ્યાર્થી પરિષદ એલાન કરશે। સાથે સાથે જુનાગઢ જિલ્લાના તમામ કેમ્પસોની અંદર આ કૃત્યનું વિરોધ પ્રદર્શન કરશે અને તમામ કેમ્પસો બંધ કરાવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આગામી આંદોલનો આપશે। અમિત ભટ્ટી, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જિલ્લા સંયોજક જુનાગઢ। આપ સૌને ધ્યાનમાં જ છે કે ભેસાણની એક સરકારી કોલેજની અંદર એક પ્રાધ્યાપક દ્વારા કે જે સચિન પીઠડિયા નામના પ્રાધ્યાપક છે, એક વિદ્યાર્થીનીને અભદ્ર મેસેજો કરી અને જે છેડતી જેવું કૃત્ય અને તમને નાપાસ કરવાના, એમને ડરાવવાનું, ધમકાવવાનું જે કૃત્ય કરેલ છે કે આપણે પહેલાના સમયમાં જે ગુરુ શિષ્યની પરંપરાઓ હતી એ અત્યારે નાબૂદ થતી જઈ રહી છે। અત્યારે આવા સમાજની અંદર કિસ્સાઓ બની રહ્યા છે, ત્યારે વિદ્યાર્થી પરિષદને શરમ સાથે અત્યારે મીડિયાની સામે આવવું પડે છે અને આવા નરાધમો સામે શિક્ષણ વિભાગ અને તમામ આની સામે કંઈક પગલા લે અને વિદ્યાર્થી પરિષદ એક પોતાનું સ્ટેન્ડ રાખે અને વિદ્યાર્થીઓની સાથે ઉભા રહીને વિદ્યાર્થીઓનો અવાજ વિદ્યાર્થી પરિષદ બની રહે।